રાજ્યમાં વધતી ગુનાખોરીને અંકુશમાં લાવવા માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કડક પગલાં લેવાઈ રહ્યા છે। રામપુરા વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર વલ્લીઉલ્લાએ ગેરકાયદેસર બાંધકામ કર્યા હોવાની માહિતી મળતા જ સુરત પોલીસ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ બુલડોઝર ચલાવીને ધ્વસ્ત કરી દીધું હતું। રાજ્યના ડીજીપીએ 100 કલાકમાં આપેલા અલ્ટિમેટમ બાદ શહેર પોલીસ હવે એક્શન મોડમાં છે। રામપુરા વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોય તેની પોલીસની હાજરીમાં ડિમોલિશન કરાયું। રાજ્યના ડીજીપી દ્વારા 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી કાર્યવાહી કરવાની સૂચના આપી। સુરતમાં પોલીસ દ્વારા આરોપીઓ દ્વારા જે ગેરકાયદેસર બાંધકામ કરાયું હોય અને ડિમોલિશન કરવાની કામગીરી થઈ રહી છે। લાલગેટ પોલીસ મથકની હદમાં રામપુરા વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર વલ્લીઉલ્લા દ્વારા પતરાનો શેડ બનાવાયો હોય જેનું ડિમોલિશન કરાયું। ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું કે વલ્લીઉલ્લા ખાન પઠાણ કરીને જે લિસ્ટેડ બુટલેગર હોય રામપુરામાં રહે છે। ડીજીપી સાહેબે 100 કલાકની કામગીરી આપી હોય લિસ્ટમાં તેનું પણ નામ છે। મિલકત તપાસે ધ્યાને આવ્યું કે તેના દ્વારા એપાર્ટમેન્ટ નીચે ગેરકાયદેસર એક શેડ બનાવાયો છે। એસએમસીને માહિતી આપી અને એનું દબાણ ગેરકાયદેસર હોય તેને દૂર કરવાની કામગીરી શરૂ થઈ છે। વલ્લીઉલ્લા ખાન પઠાણ લિસ્ટેડ બુટલેગર છે જેના વિરુદ્ધ 25 કરતાં વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે। 10 વખત પાસા પણ થઈ ચૂક્યા છે અને હાલમાં તે વડોદરાની જેલમાં બંધ છે। તો વલ્લીઉલ્લા ખાન પઠાણ કરીને આ રામપુરા વિસ્તારની અંદર એક કિસ્સામ રહે છે જે પોલીસના ચોપડે લિસ્ટેડ બુટલેગર છે અને 25 કરતાં વધારે ગુનાઓ એની વિરુદ્ધમાં નોંધાયેલા છે। એની ઉપર 10 વખત પાસા જેવા અમારા પગલાં લેવાયેલા છે। હાલમાં પણ તે પાસા હેઠળ વડોદરા જેલની અંદર બંધ છે। આ વલ્લીઉલ્લા ખાન પઠાણ જે અમારું લિસ્ટ બનાવેલું છે તેમાં હતો અને એની મિલકતની તપાસ કરતાં પોલીસના ધ્યાનમાં આવેલું હતું કે તેના દ્વારા તેને એપાર્ટમેન્ટની નીચે એક પતરાનો ગેરકાયદેસર શેડ બનાવેલો છે જેની માહિતી અમે એસએમસીને આપતા એસએમસી દ્વારા કન્ફર્મ કરેલું હતું કે આ ગેરકાયદેસર દબાણ છે। તો આજે એસએમસીની ટીમ સાથે રહીને આજે અમે એ ગેરકાયદેસર જે દબાણ કરેલું છે તેને હટાવવાની કામગીરી કરી રહ્યા છીએ।